હું ચાર્જમાં ફોન થઈ ગયું છે દેખાવું કઈ હલો નમસ્કાર મિત્રો વંદે માતરમ ખોડલ માત કી જય શ્રી સૌરાષ્ટ્ર અને સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા આજે હું આ ફેસબુક પેજ ઉપર લાઈવ કરવામાં આવ્યું છે મારું આજનું વક્તવ્ય બધા જ કાર્યકર્તા બંધુઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે આપ શ્રી એમને આ એક ઉત્તમ તક બધા જ આપણા બાંધવો સાથે ભગીનીઓ સાથે મળવાની તક આપી. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે તમને પણ લાગશે કે આજનો વિષય હું રહ્યો એલોપેથિક ડૉક્ટર કેન્સર સર્જન તો આ કામધેનુ આયોગ એ વળી શું અને એમાં પાછું પંચગવ્ય એ પણ શું કોરોના સાથે શું એમને લેવા દેવા. પણ હું ચોક્કસ રીતે કહીશ કે મિત્રો કે જે રીતે આપણું ખોડલધામ આપણી અસ્મિતાનું પ્રતીક છે, એકતાનું પ્રતીક છે. આદરણીય શ્રી નરેશભાઈ પટેલે જે રીતે સમગ્ર સમાજને એક તાંતણે ગૂંથવાનું કામ કર્યું મંદિરના માધ્યમથી, એ શક્તિના માધ્યમથી, શક્તિપીઠના માધ્યમથી, એ મુજબ આપણી સંસ્કૃતિ એ ગૌ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ સાચા અર્થમાં ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા અને ગોવિંદની સંસ્કૃતિ છે, એ બધા જાણીએ છીએ. અને જે રીતે માતાજીનું સ્થાન છે, એક આપણું આસ્થાનું પ્રતીક છે. આપણો દેશ, આપણી સંસ્કૃતિ એ ધર્મ પ્રધાન સંસ્કૃતિ છે, અધ્યાત્મની સંસ્કૃતિ છે. જ્યારે ધર્મ અને અધ્યાત્મની વાત કરું છું ત્યારે એક ચોક્કસ રીતે ભારતીય સંસ્કૃતિની સમગ્ર વિશ્વમાં એક ઊંચી નામના છે. અને એમાંય ગૌ સંસ્કૃતિની વાત આવે ત્યારે ઘણાને એમ લાગે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. પરંતુ હું એમ કહીશ કે 21મી સદી એ સાયન્સ અને ટેકનોલોજીની તો સદી છે જ, પરંતુ સાથે સાથે સ્પિરિચ્યુઆલિટીની પણ સદી છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધી સેન્ચુરી ઓફ સાયન્સ, ટેકનોલોજી એઝ વેલ એઝ સ્પિરિચ્યુઆલિઝમ. અને એ એચીવ કરવો છે સમગ્ર વિશ્વએ. તો અત્યારે આપણે જે એક ક્રાઇસિસ પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છીએ, સૌ જાણીએ છીએ, સમગ્ર વિશ્વ, હોલ વર્લ્ડ ઇઝ ફેસિંગ કોરોના ક્રાઇસિસ, કોરોના પેન્ડેમિક. ન ભૂતો ન ભવિષ્યથી, અનબિલિવેબલ. ઘણા બધા એવરીબડી એન્ડ મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ વેર થિંકિંગ કે થર્ડ વર્લ્ડ વોર મે બી ઇમ્પેન્ડિંગ, કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે. પણ કોઈ એવું નહોતું માનતું કે થર્ડ વર્લ્ડ વોર આ રીતે પણ કોરોના દ્વારા પણ થઈ શકે અને સમગ્ર વિશ્વને બાનમાં મૂકી શકાય. ખૂબ સરસ મજાના કાર્ટૂન આવે છે કે મનુષ્ય જાતિ આખી પિંજરામાં પુરાઈ ગઈ છે અને કુદરત, પશુ, પંખી, પ્રાણી એ બહાર ખુશીથી ફરી રહ્યા છે. મને લાગે છે કે આ 21મી સદી એ આપણને શરૂઆતમાં જ એક વિચારવાનો ખૂબ મોટો મોકો આપ્યો છે. આપણામાં કહેવત છે ને કે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ, આપત્તિમાં અવસર. 21મી સદી જે રીતે ફાસ્ટ મૂવિંગ થઈ રહી હતી, આપણે બધા ખૂબ આગળ વધી રહ્યા હતા. ટેકનોલોજીના જમાનામાં સૂર્ય તરફ પણ જવાનો પ્રયાસ, અને ટેકનોલોજીનું કદાચ થોડું ઘણું સાયન્સ અને ટેકનોલોજીનું શબ્દ હું જરાક વાપરું ખરાબ, બીભત્સ રૂપ પણ આપણે જોઈ રહ્યા હતા, વલ્ગર પિક્ચર. પરંતુ બરાબર એ જ સમયે કુદરતે એક ઠોકર મારી છે. પ્રકૃતિએ આપણને ચેતવી દીધા છે. એક સૂક્ષ્મ જે નરી આંખે દેખી નથી શકાતો એવો વાયરસ પણ
તમને ને મને કેદ કરી શકે છે એ વાતનો અહેસાસ આપણે સૌને સમગ્ર વિશ્વને કરાવી દીધો છે. અને એવા સમયે બેક ટુ નેચર, બેક ટુ બેઝિક, આ વાતની જ્યારે વાત આવે છે ત્યારે સમગ્ર વિશ્વ, ઓલ વર્લ્ડ ઇઝ લુકિંગ ટુવર્ડ ઇન્ડિયા, ટુવર્ડ અવર કન્ટ્રી, ટુવર્ડ અવર કલ્ચર, આપણી એન્શિયન્ટ સિસ્ટમ. સૌ જાણીએ છીએ આપણે કે કોરોનામાં ઇટ્સ એ વાયરસ, COVID-19 એને નામ આપવામાં આવ્યું છે. આ કોરોના વાયરસ એક જાતનો SAR વાયરસ છે એવો કે જે હજુ પણ ખબર નથી પડી. ધ ફ્યુચર વિલ ટેલ કે વેધર ઇટ્સ એન આર્ટિફિશિયલી મેડ ઇન લેબોરેટરી ઓર નેચરલ. પણ એ જે હોય તે પોલિટિક્સનો ને ડિસ્કશનનો અને ડિબેટનો ઇસ્યુ છે. પણ અત્યારે તો જે રીતે ક્રાઇસિસમાં આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે કોઈ એલોપેથીમાં અમારી ટ્રીટમેન્ટ નથી. આઈ એમ બિંગ એલોપેથિક સર્જન, આઈ વિલ ટેલ યુ, એલોપેથીમાં ટ્રીટમેન્ટ નથી વાયરસની. અમારી રેમડેસિવિર, લોપામિવિર, આવી બધી મેડિસિન, વાયરલ મેડિસિન છે ટ્રાય કરી રહ્યા છીએ. ક્યાંક HCQ, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, જે આપણે મેલેરિયામાં વાપરતા, એ આપણું સિન્કોના આલ્કલોઇડ, અને એની પણ અત્યારે બોલબાલા થઈ. અને બાકીની બધી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને એક વેન્ટિલેટરનો હાવ ઉપડ્યો છે. પણ વેન્ટિલેટર તો એક થર્ડ સ્ટેજની, લાસ્ટ સ્ટેજની વાત છે કે જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડે અને ઓક્સિજનેશન ન થાય, ફેફસા તદ્દન બ્લોક થઈ જાય ત્યારનો એ સ્ટેજ છે. પણ એ પહેલાં તો નો રેમેડી. અને એવા સમયે ટ્રેડિશનલ મેડિસિન, આપણું આયુર્વેદ, આપણું એન્શિયન્ટ સાયન્સ, લાઈફ સાયન્સ, આપણું સાયન્સ એ ફક્ત આયુર્વેદ એ ક્યુરેટિવ મેડિસિન નથી. ઇટ્સ એ પ્રિવેન્ટિવ, પ્રમોટિવ એઝ વેલ એઝ ક્યુરેટિવ મેડિસિન. લાઈફ સાયન્સ છે આયુર્વેદ. એટલે કઈ રીતે આપણે સારું જીવન જીવી શકીએ, આપણે કઈ રીતે બીમારી વગર જીવી શકીએ. આયુષ્ય જેટલું છે એ આયુષ્ય સારું રહે. સર્વે સંતુ નિરામયા સર્વે સુખીના સંતુ, આપણી જે સંસ્કૃતિ છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ પણ કહ્યું છે. હેલ્થ ઇઝ વેલ્થ. તો આ હેલ્થને સારું રાખવાનું કામ આયુર્વેદના ગ્રંથોમાં, આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ખૂબ મોટા પાયે લખાયેલું છે, કહેલું છે. ભગવાન ધન્વંતરીથી માંડીને અશ્વિની કુમારની વાત હોય કે પછી સુશ્રુત કે આપણા સુષેણ વૈદ્યની વાત હોય કે ચરક સંહિતાની વાત હોય કે પછી આવા અનેક વૈદક ગ્રંથો, આયુર્વેદના ગ્રંથોની વાત હોય, એમાં ક્યાંય ને ક્યાંય બીમારીઓ વિશે, આરોગ્ય વિશે, પંચગવ્ય વિશે ઓથેન્ટિક ચર્ચાઓ, એના જે ફાર્માકોપિયા આપણે કહી શકીએ કે જે મેડિકલ સાયન્સનું ફાર્માકોપિયા છે, જે ટાઈમ ટેસ્ટેડ છે, એ પ્રકારના ટાઈમ ટેસ્ટેડ એ સમયની દવાઓ, એ સમયના ઉપાયો, એ તરફ હવે અત્યારે સમગ્ર વિશ્વની નજર ગઈ છે. એ એલોપેથી હોય, પછી આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, ટ્રેડિશનલ મેડિસિન હોય, યુનાની પદ્ધતિ હોય. અને એમાં આયુર્વેદનો એક ભાગ એટલે પંચગવ્ય. આ પંચગવ્ય શું છે? પંચગવ્ય કે ગવ્યના 5 ઘટકો, 5 એલિમેન્ટ્સ ઓફ ગવ્ય. ગવ્ય મીન્સ ગાય. ગાયનું દૂધ, દહીં, ઘી, કાવ મિલ્ક, કાવ કર્ડ, કાવ ઘી. There is no any other English word for ghee because there is no even they are not knowing about what is ghee. એ તો બટર સુધી જ ગયા છે બધા. પછી આવે છે કાવ યુરિન એન્ડ કાવ ડંગ. આ 5 એલિમેન્ટને પંચગવ્ય કહ્યું છે. જ્યારે આ પંચગવ્યની વાત આવે ત્યારે એની જે મેડિસિનલ વેલ્યુઝ છે, ત્યારે મારે થોડીક આપને ગાય વિશે પણ વાત કરવી છે. આપણે આપણી સંસ્કૃતિમાં તો જાણીએ છીએ, માનીએ છીએ અને એક શ્રદ્ધા અને આસ્થાથી કહીએ પણ છીએ કે સમુદ્ર મંથનમાંથી જે કામધેનુ નીકળી
જે સમુદ્ર મંથન થયું કામધેનુએ આ વિશ્વના પોષણ માટે થઈને જન્મ લીધો, અને એ પોષણ આપણે એના રૂપમાં કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વ માતા છે. ઇટ્સ શી ઇઝ મધર ઓફ યુનિવર્સ. જ્યારે યુનિવર્સ શબ્દ હું વાપરું છું ત્યારે કહીશ કે ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ એની રિલિજન, નોટ ઓનલી વિથ હિન્દુઇઝમ. ગાવો વિશ્વસ્ય માતરઃ. બીજી જ વાત કરી છે કે માતર સર્વભૂતાનામ, બધા જ ભૂતોની, ઓલ લિવિંગ બિંગ, ઓલ લિવિંગ ક્રિએચર્સ, મે બી પ્લાન્ટ, મે બી એનિમલ, મે બી હ્યુમન બિંગ, ઓલ થ્રી કિંગડમ, એની માતા. માતર સર્વભૂતાનામ ગાવ સર્વ સુખપ્રદાહ, બધા જ સુખ આપનારી, ગિવિંગ ઓલ પ્લેઝર, ઓલ વેલબિંગ, એવરીથિંગ. શા માટે કહ્યું છે? કંઈક આ ગાય એક દિવ્ય આત્મા છે એ હું માનતો થયો છું. જેમ મનુષ્યમાં પણ ભગવાન કૃષ્ણ રામ થયા, આ પ્રાણી જાતિમાં પણ ગાય એક અમૂલ્ય આત્મા છે, અદ્વિતીય આત્મા છે. એક જેને કહેવાય ને કલ્પના ન કરી શકાય, એને આપણે કમ્પેરિઝન ન કરી શકીએ કોઈ સાથે, અનકમ્પેરેબલ એવો એક આત્મા છે, એવો એક જીવાત્મા છે. ઇટ્સ એ ડિવાઇન સોલ, ડિવાઇન સોલ, દિવ્ય આત્મા. અને એ દિવ્ય આત્માએ જે રીતે આ પૃથ્વીને આજે આપણે જ્યારે ક્રાઇસિસમાંથી પસાર થયા છે, એવરીબડી ટોકિંગ અબાઉટ નેચર, બધા કહે છે કે આપણે આ કુદરતને નુકસાન કર્યું એટલે આપણે આ ભોગવીએ છીએ. વાત પણ સાચી છે. આપણે જે રીતે પ્રકૃતિનું નિકંદન કાઢ્યું, જે રીતે ટેકનોલોજીના સહારે આપણી સ્વાર્થ પ્રવૃત્તિ માટે આપણે રચા પીચા રહ્યા, એને કારણે ખૂબ જ સમગ્ર વિશ્વની, સમગ્ર સૃષ્ટિને આપણે નુકસાન કર્યું છે. એવા સમયે આપણે ફરીથી આપણી પ્રાચીન સંસ્કૃતિ, હું ત્યારે તમને કોઈ 18મી કે 21મી સદીમાં કે કોઈ મિથ કે કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરવા માગતો. દેર ઇઝ લોટ ઓફ ડિફરન્સ બિટવીન શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, બ્લાઇન્ડ ફેથ નહીં. પણ હું કહીશ કે આ સાચા અર્થમાં એક ટ્રસ્ટેડ, એક ટાઈમ ટેસ્ટેડ એવી વાત છે કે જેને આપણે બધાએ સ્વીકારવી પડશે. અને એ માટે થઈને ગાયને આપણામાં તો એ પણ કહ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. પણ હું એ કહીશ ચોક્કસ કે ગાય એ હરતું ફરતું ઔષધાલય છે, ફાર્મસી છે, મૂવિંગ ફાર્મસી, મોબાઈલ ફાર્મસી, હરતું ફરતું દવાખાનું, મોબાઈલ ડિસ્પેન્સરી છે, અને હરતું ફરતું દેવાલય. ઇટ્સ એ ટેમ્પલ, મૂવિંગ મોબાઈલ ટેમ્પલ. એમ કહીએ તો પણ જરા પણ અતિશયોક્તિ નથી. થોડા મારા છેલ્લા 10 વર્ષના ગૌ સેવાના અનુભવના આધારે મારું રીડિંગ અનેક લોકોને મળ્યો. નાના ખેડૂત, નાના ગામડાનો માણસ, અભણ માણસ, ત્યાંથી મારીને મોટા મોટા સાયન્ટિસ્ટો, વર્લ્ડ લેવલના સાયન્ટિસ્ટો, ગાય ઉપર જેમણે PhD કરી છે એવા લોકો, અને એથી આગળ બધા જ આપણા ધર્મ ધુરંધર સાધુ મહાત્માઓ, એમને પણ મળવાનું થયું છે. ત્યારે જે રીતે હું ગાયને સમજી શકું છું, એ જોતાં એવું લાગે છે કે સાચા અર્થમાં હવે સમય આવ્યો છે. ચલો गाय की ओर, चलो गाय की ओर, चलो गांव की ओर, चलो प्रकृति की ओर. ફરીથી બેક ટુ વિલેજ, બેક ટુ કાવ, બેક ટુ નેચર. અને એવા સમયે આ પૂર્વ ભૂમિકા હું એટલા માટે બાંધી રહ્યો છું કે પંચગવ્ય એ શું છે, એનું મહત્ત્વ એ તમારે મારે જો સમજવું હશે તો થોડુંક એનું બેકગ્રાઉન્ડ, એની જે ગાયની મહત્તા છે, ઇમ્પોર્ટન્સ છે, એની સાયન્ટિફિક વેલ્યુઝ છે, એની જે સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ છે, આજે ઇકોનોમિકલ વેલ્યુઝ છે. ગોધન કહેવાતું હતું. ગાયને જે પર્યાવરણી, એન્વાયરમેન્ટલ જે એની વેલ્યુઝ છે, એગ્રીકલ્ચરમાં વેલ્યુ છે, હેલ્થમાં, આપણી પોતાની હેલ્થમાં એને જે એની કિંમત છે, એની જે ઉપયોગિતા છે, એ આજે ખૂબ સંશોધનો થઈ રહ્યા છે, ખૂબ રિસર્ચ થઈ રહ્યું છે. આપણે જે રીતે કેમિકલ અને પેસ્ટિસાઇડનું મિસયુઝ કરીને જે રીતે આપણે આપણા ક્રોપ્સ, અનાજ, આપણા ફ્રૂટ્સ, આપણા વેજીટેબલ્સ, આપણે પેસ્ટિસાઇડ, અને ઇવન હું તો કહીશ હવે કે લેટેસ્ટ આ સેનિટાઈઝર,
એ તમને મને ખબર નથી કે કેટલું હાર્મ કરી રહ્યા છે આપણને. એમાંથી જો આપણે ફરીથી બચવું હશે આપણા સમાજને, આપણા વિશ્વને, આપણે આવનારી પેઢીને, નહીંતર આવનારી પેઢી આપણને કહેશે કે અમારા બાપદાદા અમને આ રીતે શા માટે અમને આવા નર્કમાં નાખતા ગયા. એમાંથી જો બચવું હશે તો અગેન વી વિલ હેવ ટુ ગો ટુવર્ડ્સ કાવિઝમ. એક શબ્દ છે, અત્યારે વાદ શબ્દ જરાક ટીકાને પાત્ર થઈ ગયો છે, પણ ગૌવાદ યાની કે કાવિઝમ, ગૌ આધારિત સમાજ વ્યવસ્થા, ગૌ આધારિત સંસ્કૃતિ, ગૌ આધારિત અર્થવ્યવસ્થા, ગાયને કેન્દ્રમાં રાખીને. અને મને તો આનંદ છે એ વાતનો કે આપણે બધાને ખ્યાલ છે કે કૃષ્ણ ભગવાને સરસ રીતે જે વાત કરતા કે ગાય માટે એમણે કહ્યું હતું કે ગાવો મમ અગ્રાસ મેં નિત્યમ, ગાય મારી આગળ રહે, ગાવો પૃષ્ઠતઃ એવમ ચ, ગાય મારી પાછળ પણ રહે, ગાવો મેં સર્વતસ્વે, ગાવો મારી આજુબાજુ બધે જ રહે, આગળ પાછળ બાજુમાં. ગવા મધ્યે વસામ્યહમ, હું ગાયની મધ્યમાં રહું. કેટલી મોટી વાત છે. આપણા વૈદિક કાળમાં ઋષિમુનિઓ સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગની ફિલોસોફીવાળા, આશ્રમમાં, ગામ, નદી કિનારે સાદું જીવન જીવતા, પણ ગાયને અવશ્ય રાખતા. એ ઋષિમુનિઓ એક પ્રકારના સાયન્ટિસ્ટ જ હતા. એમણે જે ઋચાઓ લખી એ સાયન્સના આજકાલના આપણે પ્રિન્સિપલ કહીએ એ પ્રિન્સિપલ જ હતા. અને એને ધ્યાનમાં રાખીને એમણે જ્યારે ગાયને મહત્ત્વ આપ્યું છે, ત્યારે આપણે આજે સમય આવ્યો છે આ ગાયનું મહત્ત્વને ફરીથી પુનઃસ્થાપિત કરવાનું. અને ભારતને મોકો મળ્યો છે. જે રીતે ભારતના આપણા યોગને વિશ્વમાં સ્થાન મળ્યું, જે રીતે મેડિટેશન, સાધના, ધ્યાન પદ્ધતિ, આપણી ધર્મ વ્યવસ્થા એ પણ હવે અત્યારે મોમેન્ટમ આવી રહ્યું છે. એ રીતે ગાય પણ, ગાય અને આપણી દેશી ગાય, આપણી હંપવાળી કૂંદવાળી ગાય, આ ભારતીય ગાય, એની જે વિશિષ્ટતા છે એ ક્વોલિટેટિવલી સુપિરિયર ધેન HF જર્સી ઓર એની અધર ફોરેન કાઉસ, એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. અને એ હું નથી કહેતો, એ અનેક પાશ્ચાત્ય વેસ્ટર્ન સાયન્ટિસ્ટોએ કહ્યું છે. ન્યૂઝીલેન્ડના સાયન્ટિસ્ટો ત્યાં સુધી કહ્યું કે આપણી ગાયનું દૂધ જેને A2 મિલ્ક કહ્યું, એની પોતાની HF જર્સીનું જેને A1 મિલ્ક કહ્યું, એ મિલ્ક A2 મિલ્ક ઇઝ ફાર સુપિરિયર ધેન A1. અને A1માંથી જે એમને કહ્યું કે ડાયાબિટીસ, સિઝોફ્રેનિયા, હાઇપરટેન્શન, બાળકોમાં સિન્ડ્રોમ્સ, ઇન્ફન્ટ સિન્ડ્રોમ, આવા બધા જે થઈ રહ્યા છે, એનું મૂળ કારણ A1 મિલ્ક હતું. એની સામે ભારતીય ગાયનું મિલ્ક, દૂધ, એ જે પૌષ્ટિક છે, ઇટ્સ રિયલી એન એમ્બ્રોસિયા. ગાયના દૂધને અમૃત કહ્યું છે, એમ્બ્રોસિયા. ગાવ દુગ્ધમ અમૃતમ, એ ગાયનું દૂધ અમૃત શા માટે છે? એમાં બાકીના બધા તત્વો તો છે જ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ, પણ એમાં અલભ્ય એવા તત્વો પણ, એમાં અનેક મિનરલ્સ. હવે તો સુવર્ણ તત્વ, સોનું, ઓરમ, ત્યાંથી માંડીને બધા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, અને એનાથી આગળ બાયો એન્હાન્સર અને ઇમ્યુનો મોડ્યુલેશન, જે આજકાલના નવા શબ્દો છે ને મેડિકલ સાયન્સના અમારા, કે ઇમ્યુનિટી બુસ્ટર, આવા અનેક તત્વો ગાયના દૂધમાં, દહીંમાં, ઘીમાં રહેલા છે. ગાયના ગૌમૂત્રમાં પણ, અને કાવડંગ એટલે કે ગાયના ગોબરમાં, ગોમય, એ ગાયનું દૂધ, એને પંચગવ્યનો એક ભાગ, એની મેડિસિનલ વેલ્યુઝ, એ સંપૂર્ણ આહાર તો છે જ, પણ આરોગ્ય માટે પણ જેટલું ઉપયોગી છે. અનેક ગ્રંથોમાં ગો વૈદકથી માંડીને બાકીના જેટલા આયુર્વેદના જે પુસ્તકો ઓથેન્ટિક છે, આજે આયુર્વેદાચાર્યોને અભ્યાસમાં ભણાવવામાં આવે છે, એટલે સાયન્ટિફિક છે, એ ટાઈમ ટેસ્ટેડ છે. એમાં જે વર્ણવિત છે એના આધારે ગાયના દૂધને જે રીતે કહ્યું છે, તો એ ગાયનું દૂધ, દહીં, ઘી બાબતમાં તો એટલું બધું લખ્યું છે કે આપણે જેમ આપણા બળવાઓ કહેતા ને કે ભાઈ દૂધ તો, ઘી તો આપણે દેવું કરીને પણ પીવું. તો એ વાત એટલી સાચી છે કે જે તમારી મારી ઇમ્યુનિટીને, આપણી પ્રાણ શક્તિ કહીએ, આપણી જે ઓવરઓલ જે સ્ટેમિના છે, આપણા બોડીના જે સેલ્સ છે એને રિજુવિનેટ કરવાનું કામ,
બોડીના નવા સેલ બને એને આપણે ઇક્વિલિબ્રિયમ, કારણ કે આપણું બોડી પંચમહાભૂતનું બનેલું છે ને, એ પંચમહાભૂતનું ઇક્વિલિબ્રિયમ બેલેન્સ રાખવાનું કામ, એને જે આપણે કહીએ છીએ એ ઇક્વિલિબ્રિયમમાં રાખવાનું કામ આ પ્રકારનું આ ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર કરે છે. ગાયનું ગૌમૂત્ર પણ મેડિસિનલ વેલ્યુઝ છે. ગોમય એટલે કે ગાયનું ગોબર, બધાને આશ્ચર્ય થશે, પરંતુ ગૌમૂત્ર તો આપણે ખ્યાલ છે કે મોરારજી દેસાઈ તો પોતાના શિવાંબુનો પ્રયોગ કરતા હતા. એ બુદ્ધિશાળી માણસ હતા. આપણે આઈન્સ્ટાઈનના પ્રિન્સિપલને માનીએ તો આપણા ચરકના પ્રિન્સિપલને કેમ ન માનીએ? આપણે બિલ ગેટ્સની વાત માનીએ તો પછી આપણા સુશ્રુતની કે આપણા વેદાચાર્યોની વાત કેમ ન માનીએ? ક્યાંય ને ક્યાંય આપણું આ જે કોલોનિયલ માઇન્ડસેટ, હજી પણ બ્રિટિશ રૂલના જે આપણા માઇન્ડસેટમાંથી, વેસ્ટર્ન આપણી ફિલોસોફીમાંથી આપણે હજી બહાર નથી નીકળી શક્યા, એનું કંઈક પરિણામ છે. થિંક ડિફરન્ટલી એન્ડ એક્ટ ડિફરન્ટલી, એ કરવાનો હવે સમય આવ્યો છે. બહુ થયું, બહુ વેસ્ટર્ન સાયન્સને આપણે સ્વીકાર્યું, પણ હવે ફરીથી આ ભારતને વિશ્વગુરુ બનાવવો છે તો આપણે વિચારવાનું છે કે મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ જે કહ્યો છે ને, એ વાત સાચી છે કે આપણે આપણી જે ખજાનો છે, આપણા દરેક શાસ્ત્રોમાં, દરેક ફિલ્ડમાં ભારતીય જે સંસ્કૃતિનો, જે પાશ્ચાત્ય આપણું એન્શિયન્ટ સાયન્સ છે, એને ફરીથી ઉજાગર કરીને એ પ્રકારની જીવન વ્યવસ્થા, એ પ્રકારની સમાજ વ્યવસ્થા, સર્વે સંતુ સુખેન સંતુની વસુધૈવ કુટુંબકમની કલ્પનાવાળો, સર્વ જીવ હિતાવહની કલ્પના, જીવ માત્રના કલ્યાણની ચિંતા, ક્યાંય સંકુચિત માનસ નહીં, વેરી બ્રોડ માઇન્ડેડનેસ, આ પ્રકારની સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ. એમાં ગાયનું મહત્વ, ગાય એ આપણા કેન્દ્રબિંદુમાં રહે. ગાય દ્વારા આરોગ્યની વ્યવસ્થા, આરોગ્ય સુધરે. અને એટલા માટે જ્યારે હું કોરોનાની વાત કરું છું આપને, ત્યારે બધા સાયન્ટિસ્ટોએ નજર દોડાવી કે ભાઈ આ પંચગવ્યમાં શું છે, આયુર્વેદમાં શું છે. અને એવા સમયે જે જનરલ વાત છે, પ્રિન્સિપલ તો આપણે બધા હવે તો 2 મહિનામાં મોઢે થઈ ગયું છે, માસ્ક રાખવાનું, સેનિટાઇઝેશન કરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું, થોડું હવે યોગ પ્રાણાયામ કરતા થઈ ગયા છીએ, થોડું હેલ્ધી લાઈફસ્ટાઈલ એમાં શીખી ગયા છીએ. પણ સારો ડાયટ લેવાનો, વિટામિનયુક્ત ડાયટ, પ્રોટીનયુક્ત ડાયટ, શરીરની આપણી એનર્જી, આપણી જે સ્ટેમિના, આપણી ઇમ્યુનિટી વધે એ માટેની બધી વાતો, એમાં પંચગવ્યનું મહત્વ, એ વાતને ધ્યાનમાં રાખીને અમે રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકારનું એક આયોગ છે, એક બોર્ડ છે, એ બોડી છે, એણે ગાયની મહત્તાને સ્થાપિત કરીને, પુનઃસ્થાપિત કરીને ફરીથી ગૌ આધારિત સમાજ વ્યવસ્થામાં ગાયનું યોગદાન એ અર્થમાં હોય, આર્થિક ઉપાર્જનમાં હોય, એક આપણા ખેડૂતોના કલ્યાણ માટે હોય, આપણા ગોપાલકોના કલ્યાણ માટે હોય, એને અર્થસંપન્ન બનાવવા માટે હોય, યુવાનોને બેરોજગારીમાંથી રોજગારી બનાવવાની વાત હોય. આજે ગામડે પાછા ચાલ્યા છે ત્યારે આપણે બધા ફરીથી ખેતીને, ગૌ આધારિત ખેતીને પુનઃસ્થાપિત કરવાની વાત હોય. તમે અને હું જે અન્ન ખાઈ રહ્યા છે, ફળ ફૂલ ખાઈ રહ્યા છે, કેટલા પેસ્ટિસાઇડ છે, કેટલા જીવાણુઓ એમાં મરી જાય છે, તો એ આપણા શરીરને નુકસાન નહીં કરતું હોય? એ આપણા પેટમાં જાય છે ત્યારે આપણી ટોટલ ઇમ્યુનિટી ખતમ કરી નાખી, આપણી ટોટલ જે સેલ ફંક્શન છે ને ડિસ્ટોર્ટ કરી નાખ્યું, આપણા બોડીનું ઇક્વિલિબ્રિયમને ઇમ્બેલેન્સ કરી નાખ્યું. એમાંથી મુક્ત કરવો છે તો પણ આપણે તો બધા કિસાન પુત્રો છીએ. ખેતી તો આપણો બેઝિકલી વ્યવસાય, ગામનું આપણું ઘર, તાપ તડકો વરસાદમાં પણ આપણે ખેતી કરીને અન્ન ઉપજાવ કરીને સમગ્ર વિશ્વને પૂરું પાડીએ છીએ. એવા સમયે ફરીથી આ ગાયના ગોબર, ગૌમૂત્રમાંથી બનાવેલું પંચગવ્ય, એમાંથી બનાવેલું જીવામૃત, એની વાતમાં ત્યારે ડિટેલમાં નહીં જાઉં, પણ હવે તો એ સમય આવ્યો છે ઓર્ગેનિક ફાર્મિંગનો. ફરીથી પાછા મેં કહ્યું બેક ટુ બેઝિક, બેક ટુ નેચર, એ આપણે પાછા શરૂ કર્યું છે. તો એ ધ્યાનમાં રાખીને ગાયના પંચગવ્યનો ઉપયોગ એ પણ ખેતી માટે, આરોગ્ય માટે, જેમ વાત કરી કોરોના માટે, એમાં અનેક રોગો છે, ફક્ત કોરોના નહીં. એમાં તો કહ્યું છે ને કે એક જે આખા સમગ્ર વિશ્વમાં જે પેન્ડેમિક કહીએ છીએ એની પણ વાત શાસ્ત્રોમાં લખી છે. એના માટેના ઉપાયો, અરે ઝેર, કોઈ ઝેરની જરામણ કરવી, એના માટેના પણ ઉપાયો, આ વૈશ્વિક વાતાવરણને સુધારવા માટેની વાત, આ બધું જે આપણા
વેદોમાં લખ્યું છે એમાં ગાયનું મહત્વ, એમાં ગાયનું ઘી, એમાં ગાયનું ગૌમૂત્ર, એમાં ગાયનું ગોબર, ગાયનું ગોમય એટલે કે છાણ, સૂકા આપણે કહીએ છીએ અડાયા, કાવડંગ, એનો ઉપયોગ એ મેડિસિન તરીકે પણ, એ સાથે હર્બલ બીજી બધી મેડિસિન જે ગળુચીથી માંડીને બાકીની અનેક દવાઓ મિશ્ર કરીને જે સંજીવની વટી બનાવે છે, સંસમની વટી બનાવે છે, આવી અનેક દવાઓ અત્યારે ઉકાળાઓ એ તૈયાર થઈ રહ્યા છે. અને હું બહુ શ્રદ્ધાપૂર્વક ને ખાતરીપૂર્વક કહું છું કે ખૂબ સારું રિઝલ્ટ આપણા દેશમાં આપણે પેન્ડેમિકને જે રોકી શક્યા છીએ એનું કારણ આપણી આ ટ્રેડિશનલ ઘર વ્યવસ્થા, કે આજે પણ લોકો ઘરે હવન કરતા થઈ ગયા. એ હવન એ અગ્નિહોત્ર જ છે, વાતાવરણ શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. ધુમાડામાં જે ઘી, ગોમૂત્ર, ગોબર, બાકીનું આપણું જે કપૂર છે કે બાકીના જે આકડો છે કે લીમડો છે કે ધતુરો છે, એના પાન એને સળગાવીને જે ધુમાડો થાય છે એનાથી બેક્ટેરિયા, વાયરસ મરે છે. અમારા પણ એક વાતાવરણ શુદ્ધિનો પ્રયોગ છે. હા, અમે એક ટેસ્ટ કરવા પણ જઈ રહ્યા છીએ સાયન્ટિફિકલી કે કોરોના વાયરસ આનાથી એફેક્ટ થાય છે કે નહીં. એવું જ અમે આ પંચગવ્ય દવાઓથી, ગાયના ગૌમૂત્ર, ગોબર અને સાથે આયુર્વેદિક દવાઓ, જે હર્બલ પ્લાન્ટ્સ, મેડિસિન્સ, એને સાથે રાખીને જે દવાઓ છે એના આપણા કોરોના પોઝિટિવ કેસમાં, કોરોનામાં જેમાં સિમ્પટમ્સ હોય, થોડા મોડરેટ સિમ્પટમ્સ હોય, માઇલ્ડ સિમ્પટમ્સ હોય, એમાં આ દવાઓ આપીને અત્યારે ખૂબ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. પ્રિવેન્શન તરીકે પણ આપણે એક સૂંઠનો ભાગ છે, સિમ્પલ સૂંઠનો પાવડર નાકમાં આંગળીમાં લઈને જેમ બજર સૂંઘે છે આપણી માતાઓ, એ રીતે લગાવી દેવાનું અને છે ઊંચું કરી દઈએ તો એ આખા નાક દ્વારા એ રેસ્પિરેટરી ટ્રેકમાં જશે. એ વાયરસને ત્યાં જ કિલ કરી દેશે, ત્યાં જ અટકાવી દેશે. જીભ પર મૂકવાનું 1 ચમચી, 5 ગ્રામ જેટલું, અડધી ચમચી, અને એ લાળમાં ભળીને પછી પેટમાં જશે તો ગળું તમારું ચોખ્ખું થશે. ટોટલ રેસ્પિરેટરી ટ્રેકિયા, બ્રોન્કા અને લંગ એ પણ ક્લિયર રહેશે. તો એ પ્રિવેન્શન. ઉકાળો પીવો, નાશ લેવો નાકેથી મોઢેથી, અને સિમ્પલ હોટ વોટર કહ્યું છે ને, જો સિમ્પલ હોટ વોટરથી આ થઈ શકતું હોય તો સૂંઠ અને હળદર અને આનું તો એસ્ટાબ્લિશ છે વેલ્યુ, મેડિસિનલ વેલ્યુ. હળદરવાળું દૂધ પીવું, ગાયનું દૂધ. હું અત્યારે વચ્ચે વાત કરી દઉં કે ગાયના દૂધની વાત કરું છું ત્યારે હું આપણા દેશી ગાયના દૂધની વાત કરું છું. એ દેશી આપણી ભારતીય ગાય, એ આપણી ગીર હોય, કાંકરેજ હોય, થરપારકર હોય, સાહીવાલ હોય, ડાંગી હોય કે પછી રાઠી હોય કે ઓંગોલ હોય કે પછી વેચુર હોય કે ગૌરી હોય કે સીરી હોય કે ભાઈ માલવી હોય કે આવી અનેક પ્રકારની કોસલી હોય, લગભગ 50 પ્રકારની બ્રીડ આ ઓલાદ ભારતીય પ્રજાતિની છે. એનું દૂધ, અને એમાં ચરતી ગાયો, પહાડી ગાયો, જંગલની ગાયો જે ચરવા જાય છે ગ્રેઝિંગ માટે, એ ગાયો ચરીને એનું જે તત્વો છે એ વનસ્પતિના તત્વો એ પોતાના પેટમાં, અને પેટમાંથી પછી એના લોહીમાંથી એના દૂધમાં આવે છે. ને એ દૂધ આપણે પીએ છીએ ત્યારે આપણું આરોગ્ય જળવાઈ રહે છે. આ તત્વો ગાયના દૂધમાં છે. આ તત્વો ગાયના દૂધને કારણે દૂધ, દહીં, ઘી, છાશ એમાં છે. અને એ પછી ગૌમૂત્રમાં પણ આવે છે, ગોબરમાં પણ આવે છે. એ પણ સાયન્ટિફિકલી ટેસ્ટેડ છે. અને એના ઉપયોગ દ્વારા આજે કોરોનાને મહાત કરવાનું કામ આપણે સૌ બધા એક પ્રિવેન્ટિવ મેજર તરીકે, કોરોના ન થયો હોય તો પણ આપણા કુટુંબમાં વાપરીએ, ઉપયોગ કરીએ. જેને થયો છે એને પણ આ સલાહ આપીએ. હા, તાવ આવે તમે કદાચ પેરાસિટામોલ લઈ લો, નથી નો રોંગ, પરંતુ સાથે સાથે આ દવા લેવાથી પણ, અને એક શબ્દ વપરાય છે ઇમ્યુનિટી બૂસ્ટર. ઇટ ઇઝ નોટ ઓનલી ઇમ્યુનિટી બૂસ્ટર. ઇમ્યુનિટી બૂસ્ટર વોટ ડઝ ઇટ મીન? ઓવરઓલ આપણા શરીરમાં બંને રીતે પ્રિવેન્ટિવ તરીકે અને ક્યુરેટિવ તરીકે બેક્ટેરિયા ગયા આપણા નાકમાં, મોઢામાં, એને કિલ કરવાનું કામ, વાયરસનો લોડ ઓછો કરવાનું કામ. વાયરલ લોડ પણ ત્યાં મપાઈ રહ્યું છે એ સ્વોપમાં, કે કેટલા વાયરલ જે કોલોની છે એ આનાથી દ્વારા ઘટી અને કેટલું સારું થયું એ પણ અત્યારે બધું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તો ખૂબ સારા રિઝલ્ટ આવી રહ્યા છે કોરોના માટે. એટલે આજે ખરેખર તો વિષય મારો પંચગવ્ય માટે કોરોના, પણ કોરોનામાં પંચગવ્ય કઈ રીતે વાપરવું એ તો એક હવે ત્યારે બધાને વધારે કોઈ જરૂર છે તો હું પણ અમારું રાષ્ટ્રીય કામધેનુ આયોગનું જે પેજ છે અથવા એમાં જે અમારી વેબસાઇટ છે એમાં પણ અમે મૂક્યું છે કે કેટલી ડોઝમાં કેટલા ટાઈમે લેવી, સવાર, બપોર, સાંજે દૂધ, ઘી કેટલા લેવા, ઘીમાં હળદર નાખીને લેવી, સૂંઠ નાખીને લેવી. પંચગવ્ય જે આ બનાવ્યું છે એની ટેબ્લેટ આવે છે. એ બધી વેલ એસ્ટાબ્લિશ ટ્રીટમેન્ટ છે. એટલે એમાં કોઈ ડાઉટ કે કોઈ શંકા રાખવાને સ્થાન નથી, કોઈ ડરવાની પણ જરૂર નથી. હા, એનો ડોઝ સપ્રમાણ રહેવો જોઈએ અને એનું બરાબર આપણે મોનિટર કરવું જોઈએ.
આપણા ડૉક્ટરની એની દેખરેખ નીચે આપણે એ ટ્રીટમેન્ટ લેવાની છે. અને હવે તો ભારત સરકારે આયુષ મિનિસ્ટ્રીએ પણ આખી સરસ મજાની ગાઈડલાઈન બહાર પાડી છે. અને એ ગાઈડલાઈન મુજબ આપણે જો વર્તશું તો આપણે ચોક્કસ રીતે કોરોનાને મહાત તો કરી શકશું, પ્રિવેન્ટ તો કરી શકશું, પણ નવા કેસ પણ નહીં થાય. અને જે કેસ થયા છે એને પણ સારવારમાં આપણે વિશ્વને સારી ભેટ આપી શકવાના છે. આ મોટી વાત આ પંચગવ્ય દ્વારા ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબરના અનેક ઉપયોગો છે. ફક્ત કોરોના તો એક શરૂઆત છે. આ તો સારું થયું કે આપણે કહીએ ને કે એક સ્ટ્રાઇક થયું કે હવે ખબર પડી કે ભાઈ કેટલી આમાં તાકાત છે પંચગવ્યમાં, કેટલી આપણા આયુર્વેદમાં, કેટલી આપણી ભારતીય જીવન પદ્ધતિમાં, જીવન શૈલીમાં, આપણી લાઈફસ્ટાઈલમાં, આપણા જીવન વ્યવહારમાં, આપણા યોગમાં, આપણા પ્રાણાયામમાં, આપણી મેડિટેશનમાં આપણા એનો ઉપયોગ આપણે ન ફક્ત કોરોના પણ આવનારા દિવસોમાં તો બાકીની ઘણી બધી બીમારીઓ માટે, આપણા ઘણા બધી બીમારીઓને અટકાવવા માટે, ઇવન પ્રોમોટિવ હેલ્થ, આરોગ્ય સારું રહે, બીમારી ન થાય, આપણા બાળકો એ આપણા જે કુદરતી ખોળ ખાપણવાળા ન આવે, એ ઓછી બુદ્ધિવાળા ન થાય, એને બુદ્ધિશાળીમાં આવનારી જનરેશન આપણી જેને નેક્સ્ટ કહીએ એ એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, પાવરફુલ હોય, એ શક્તિશાળી હોય, બુદ્ધિશાળી હોય, બળવાન હોય, તેજસ્વી હોય, ઓજસ્વી હોય, એ બનાવી હશે તો પણ. અને અમે અહીંયા ગુજરાતમાં અને આખા દેશમાં પ્રયોગો થયા છે. આપણી જે ગર્ભવતી બહેનોને, દીકરીઓને આ પ્રકારની દવાઓ આપીને ગાયની સાત પંચગવ્યનું યોગ્ય વાતાવરણ પૂરું પાડીને અને બાકીની આપણી સંસ્કૃતિ મુજબના એને સંસ્કાર આપવાનું કામ કરીને એ પ્રકારનું ચિંતન કરવાનું, એ પ્રકારનું કુટુંબી વ્યવહાર, ઘરમાં વાતાવરણ બનાવવાનું, આપવાનું, એ પ્રકારનું વાંચન, એ બધું કરીને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોજની નિર્માણ કરવાનું કામ એ ગાયના દૂધ, દહીં, ઘી દ્વારા થઈ રહ્યું છે. અને એ પણ આવનારા દિવસોમાં વિશ્વને આપણે શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસો જો આપવા છે તો પણ આ પંચગવ્યનો ઉપયોગ એ કાયમી કરવાની જરૂર છે. ન ફક્ત કોરોના માટે, હું તો કહીશ કે ગાયનું મહત્ત્વ હવે સમજીને આપણે સૌ ગાય પાળતા થઈએ. ગાય રાખીએ શક્ય હોય તો એક ગાયની સેવા કરીએ. આમ તો સેવા શબ્દો ગાય માટે નહીં, આપણા માટે હોવો જોઈએ કે એ ગાય આપણી સેવા કરશે, જેથી કરીને આપણે આપણું કુટુંબ એ સુખી અને સમૃદ્ધ રહી શકશું, સ્વસ્થ રહી શકશું, બીમારીમાંથી મુક્ત રહી શકશું. ગાય પાળીએ, ગાયને દૂધ, દહીં, ઘીનો ઉપયોગ કરીએ, યોગ્યતા મુજબ, જરૂરિયાત મુજબ પંચગવ્યનો ઉપયોગ કરીએ, ગૌ આધારિત ખેતી માટે પ્રયોજન આપણે પ્રોત્સાહિત કરીએ. જો હું ખેડૂત છું તો ગાય અને બળદના ગૌમૂત્ર, ગોબરમાંથી જીવામૃત બનાવું અને એમાંથી એ જીવામૃતવાળી ખેતી કરું તો મારો બાકીનો ખર્ચ પણ બચશે. ઝીરો બજેટ ફાર્મિંગ આપણે કહીએ છીએ ને, ઝીરો બજેટ એગ્રીકલ્ચર, લો કોસ્ટ, એ બીજો ખર્ચ ઓછો. જીવામૃત બનાવીએ આપણા ગાયના ગોબર, ગૌમૂત્રમાંથી, બળદના ગૌમૂત્ર, ગાય વાત કરું ત્યારે ગૌવંશ, ગાય, બળદ, વાછડા, વાછડી બધા આવી જાય. એ ગૌ આધારિત ખેતી કરીએ અને એનાથી જે અનાજ આપશું એ સમગ્ર વિશ્વને ફાયદો કરશે. એ બીમારી નહીં આપે. પેસ્ટિસાઇડ મુક્ત, ઝેર મુક્ત, એટલે ઝેર મુક્ત વાતાવરણ, ઝેર મુક્ત રાષ્ટ્ર કરવું હશે દેશને તો પણ ગાય, અન્નયુક્ત કરવું હશે તો આનાથી એક સારામાં સારા અન્ન, શાકભાજી, ફળફૂલ પેદા કરશે. તો અન્નયુક્ત રાષ્ટ્રને કરવું હશે, ઝેર મુક્ત કરવું હશે, ઉર્જાયુક્ત. ગાયના ગોબર, ગૌમૂત્રમાં જે તાકાત છે. આજે આ ઓઇલ ક્રાઇસિસ ચાલી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ક્યાં પહોંચશે, કેટલું ભૂગર્ભમાં રહેશે, ભૂગર્ભનું જથ્થો ક્યારેક તો ખલાસ થવાનો ને. ત્યારે ગાયનું ગૌમૂત્ર, ગોબર જ એ આપણે વૈશ્વિક એનર્જી, સોલાર અને આ બે એનર્જી દ્વારા જ આપણે બધી આ ઇલેક્ટ્રિસિટી, ગેસ, બાકીનું બધું આપણે પેટ્રોલ, ડીઝલ, આપણા વાહનો ચલાવી શકશું. એ મોટી તાકાત આ ગાયના ગોબરમાં રહેલી છે. તો આ પ્રકારે આપણા દેશને સાચા અર્થમાં જો સમૃદ્ધ દેશ કરતાં હું તો કહું વિશ્વ, એક સુખી વિશ્વ બનાવવું હશે, એક સંપન્ન વિશ્વ બનાવવું હશે, એક સ્વસ્થ વિશ્વ બનાવવું હશે, એક શિક્ષિત અને બુદ્ધિશાળી પ્રોજનીવાળું વિશ્વ બનાવવું હશે, સંસ્કારી વિશ્વ બનાવવું હશે, એક સાચા અર્થમાં સ્વાવલંબી વિશ્વ બનાવવું હશે તો પણ તમારે ને મારે ગાય પાસે જવું પડશે, ગાયને સાચવવી પડશે, ગાયની રક્ષા કરવી પડશે, ગાયનું સંવર્ધન કરવું પડશે. ગાય આધારિત સમાજ વ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય તમારે ને મારે જોડાવવું પડશે. આવું આપણે આજે શુભ દિવસ છે ભીમ અગિયારસનો, નિર્જળા એકાદશી છે. ભીમને કહ્યું હતું ને કે ભાઈ ભીમ કે ભાઈ હું તો દર એકાદશી તો
12 દુ 24 આવે દર આખા વર્ષમાં 24 અને એમાંય પાછું જો અધિક માસ હોય તો 2 વધે, તો આ 26 એકાદશી નિર્જળા કઈ રીતે કરી શકું? ત્યારે એના ગુરુએ કહ્યું કે ભાઈ તું તે આટલું બધું ખાય છે તો તને બધા ન રહી શકે તો પણ એક કર, એક 11 તું કર અને એ નિર્જળા કર એટલે તને 26 કે અથવા તો વર્ષમાં 24 એકાદશી 11 કર્યાનું તને પૂર્ણ. અને ભીમે એકાદશી શરૂ કરી ત્યારથી આ ભીમ 11 એકાદશી વ્રત કહેવાય છે. આજે આપણે સૌ કૃષિપુત્રો, ધરતીપુત્રો જ્યારે વિશ્વભરમાં ફેલાય છે, એક સમાજનું એક અનેરું, એક પાટીદાર સમાજે અનેરું નામ કાઢ્યું છે, વૈશ્વિક સમાજ બન્યો છે. છેલ્લા 50-60 વર્ષમાં જે પ્રગતિ કરી છે એ આપણે બધા જોઈ રહ્યા છે. એવા સમયે આવનારી આપણી પેઢીને એને પણ હજુ પણ એ કંઈ ને ક્યાંય એ છકી ન જાય, એ કંઈક આર્થિક પેલામાં ન ચલાઈ જાય, પણ એને બદલે સંસ્કારી રહે, એને બદલે સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ આધારિત એ જીવન વ્યવસ્થામાં રહે. એ માટે આપણે સૌ ગાયને સમજીએ, ગાયની મહત્તાને સમજીએ, ગૌશાળા સાથે જોડાઈએ. જ્યાં જ્યાં રખડતી ગાય છે તો તમને મને સંવેદના થવી જોઈએ, ટેન્શન થવું જોઈએ કે ગાય તો હરતું ફરતું ઔષધાલય છે. ગાય દૂધ નથી આપતી પણ છતાં પણ ગૌબરને ગૌમૂત્ર આપે છે. તો એ ગોબર ને ગૌમૂત્ર કેટલું વેલ્યુએબલ છે એ સમજીએ અને એ દ્વારા એનો ઉપયોગ કરીને ગાયને પણ સાચવીએ. ગૌ હત્યા ન થાય આ દેશમાં, કારણ કે હવે તો બધા સમજી ગયા છે કે આપણે બધા જે આ પરિણામ ભોગવી રહ્યા છે ને કોરોનાના, એ પણ જીવ હત્યાનું એક કારણ છે. જીવ હત્યાને કારણે અનેક પ્રાણીઓને ભોગ લઈએ છીએ. હું તો કહીશ મિત્રોને આ દ્વારા અપીલ કરીશ, ઘણાને ગમે ન ગમે અથવા તો એમાં કંઈક બીજું એમને દેખાય, પરંતુ મીટ ન ખાઈએ, બીફ તો નહીં જ, માંસાહાર છોડીએ, શાકાહારી બનીએ. આપણા આજે એક વિશ્વનો સંદેશ છે કે 21મી સદીમાં તમારે ને મારે શાકાહાર તરફ જવું પડશે, વેજીટેરિયનિઝમ તરફ જવું પડશે અને એ શક્ય બનશે ગૌ આધારિત અર્થવ્યવસ્થા, કાઉ બેઝ ઇકોનોમી, કાઉ બેઝ સોશિયલ એન્વાયરમેન્ટ, કાઉ બેઝ હેલ્થ, કાઉ બેઝ એગ્રીકલ્ચર. આ બધા ઇસ્યુ એવા છે કે જે આજે આપણે એનું સંસ્મરણ કરીએ, આપણે એને વાગોળીએ. કોરોના તો એક નિમિત્ત બન્યું છે આપણા માટે. એ પંચગવ્યના ઉપયોગ દ્વારા તમે મારું તો સ્વાસ્થ્ય સારું કરીએ જ, અને એની અત્યારે બધી જ ખૂબ વોટ્સઅપથી માંડીને સોશિયલ મીડિયામાં આપણને મેસેજ મળે જ છે. પરંતુ આ ગાયની જે અલભ્યતા છે, જે એની મહાનતા છે, એની એટલી વિશાળતા છે, અકલ્પનીય છે, એને સમજીએ. આજે ખૂબ સાહિત્ય અવેલેબલ છે, કામધેનુ આયોગ દ્વારાથી માંડીને અનેક પુસ્તકો અવેલેબલ છે. ક્યાંક ને ક્યાંક આપણે વાંચીએ, સમજીએ અને એ દ્વારા આપણા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એટલું જ નહીં પણ સમાજના અને વૈશ્વિક સ્વાર્થ માટે આવનારી આપણી પેઢીના સ્વાર્થ માટે પણ આપણે આ બેક ટુ નેચર જવાની વાત છે, બેક ટુ બેઝિક જવાની વાત છે. ચલો ગાય કી ઓર, ચલો ગાંવ કી ઓર, ચલો પ્રકૃતિ કી ઓર. પ્રકૃતિના સામંજ્ય સાથે, સહજીવન સાથે, એના કોલોબરેશનમાં આપણે જીવવા માટે થઈને એ દિશામાં પ્રયાસ કરીએ તો ચોક્કસ રીતે અંતમાં હું એટલું કહીશ કે આર્નોલ્ડ ટોયનબી બહુ મોટો ફિલોસોફર, એણે વાત સરસ કરી હતી. એ વાતને હું દોહરાવું છું. એને કહ્યું છું કે ઇન્ડિયા વિલ બી લીડર ઇન 21st સેન્ચુરી. જે દિવસો હવે આવી રહ્યા છે, આપણે એ દિશામાં પ્રયાણ શરૂ થયું છે. લોકોને કંઈ ને કંઈ આપણા દેશની જે આપણો ખજાનો છે, આપણું જે એન્શિયન્ટ હેરિટેજ, એન્શિયન્ટ નોલેજ, એને ક્યાંય ને ક્યાંય હવે બહાર આવી રહ્યું છે. એવા સમયે ઇન્ડિયા વિલ બી અ લીડર ઇન 21st સેન્ચુરી. India will make great progress in every field of life. And what is more, Arnold Toynbee says, more will be harnessed, India will harness science and spirituality together. See, science and technology along with spirituality, જે મેં પહેલા વાત કરી, and that is repeated by Arnold Toynbee. He says, not only along science and technology, but along with spirituality, along with religiousness, true religiousness. The only country that would and could do is India. આજે વાત કરી
એ આર્નોલ્ડ ટોયનબીના શબ્દો છે. આપણે આવો સૌ આ ટોયનબીના શબ્દો સાચા મળે, સાચા પડે અને વિશ્વ આખામાં આપણું નામ, આપણા દેશનું નામ રોશન થાય. ને એમાંય ખાસ કરીને આપણો પાટીદાર સમાજ, આપણો આ સમાજ જે ખેતી સાથે, ગાય સાથે જોડાયેલો છે. બેઝિકલી આપણે તો ગાય સાથે જોડાયેલા છીએ. તમે ને મેં આપણી ઉંમરના તો બધા લોકોએ ગાયને પાળી છે, પોષી છે, એને નિરણ નાખી છે, એને ચારી પણ છે. આજે પણ હું તો આજે પણ ગાયને ચારું છું. તમને નવાઈ લાગશે. હમણાં થોડા દિવસ પહેલાં કોરોના કાળમાં મને મોકો મળ્યો મારા ખેતરમાં 1 લાખ સુધી સરસ ગાયોને ઝીંઝો ખવડાવ્યો. ગૌશાળા છે, ગાયના ગોબર ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવું છું, દૂધ સરસ મજાનું, અને બાકીના અનેક ગૌ આધારિત પ્રયોગો કરીને સમાજને દિશા દર્શન કરવાનું કામ. આવનારા દિવસોમાં આપણી નવી પેઢીને ગાયની સાચી મહત્તા એ શિક્ષણમાં પણ આવે, અવેરનેસ આવે, જાગૃતિ આવે, લોકો ગાયને સમજે, એ સાયન્સમાં આવે. સાયન્સના રિસર્ચ પ્રયોગ શરૂ કર્યા છે અમે. ઇકોનોમિક્સ, ગાય આધારિત જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ માટે યુવાનો આગળ આવે. આજે બાકીના અનેક બિઝનેસમાં ખૂબ કોમ્પિટિશન છે. એવા સમયે તમે ને હું બધા એક નવા બિઝનેસ તરફ, એક વધારાનો બિઝનેસ તરફ, જ્યાં હજી આ બિઝનેસ અનએક્સપ્લોર્ડ છે અને વિથ ઇવન વેરી પોટેન્શિયલ બિઝનેસ. ગૌ આધારિત ઉદ્યોગો એ ગાયના દૂધનો હોય. આજે A2 મિલ્કની બોલબાલા છે. એટલે A2 મિલ્કના ગાયનું દૂધ, એનું ઘી, એમાંથી બનાવેલા આઈસ્ક્રીમ, એમાંથી બનાવેલી બાકીની બધી મીઠાઈ, એમાંથી બનાવેલી દવાઓ, એનું મોટું માર્કેટ આવનારા દિવસોમાં આવી રહ્યું છે. ગાયના દૂધનું આપણે જે ગાય વિયાય, ડિલિવરી આવે ને પહેલાં 1-2 દિવસનું જે દૂધ હોય છે એને આપણે કોલોસ્ટ્રમ કહીએ છીએ. ખીયા હિન્દી મેં બોલતે ખીરું, કોલોસ્ટ્રમ. એ કોલોસ્ટ્રમની એટલી બધી મેડિસિનલ વેલ્યુ છે, એમાં એટલા બધા ઇમ્યુનોગ્લોબ્યુલિન છે કે તમે એ 1 કે 2 દિવસ લીધું તો આખું વર્ષ તમારા બોડીની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી જળવાઈ રહે. તમારા બધા સેલ રિજુવિનેટ થઈ જાય. તમારા ગાયના ઘી માટે તો એટલું બધું કહેવાય છે કે બ્રેઇનના ડેડ સેલને પણ રિજુવિનેટ કરવાની તાકાત ગાયના ઘીમાં છે. તો આવું કોલોસ્ટ્રમ, એનો પણ સાચો એક સાત્વિક બિઝનેસ એટલે કહેવાય ને કે સોશિયલ વેલ્યુ ઇન્વેસ્ટિંગ, સોશિયલ વેલ્યુને ધ્યાનમાં રાખીને આપણે ઇન્વેસ્ટમેન્ટ અને એક સાત્વિક બિઝનેસ તરફ ગાયનું દૂધ, દહીંનો, ઘીનો બિઝનેસ માંથી પ્રોડક્ટ બનાવીએ. ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘન ખાતર, એમાંથી મેડિસિન્સ, અર્ક, સાબુ, શેમ્પૂ, ફિનાઇલ, આજનું સેનિટાઈઝર, આવા અનેક ખૂબ એના ઉપયોગ છે. એમાંથી એક્સટ્રેક્ટ કરીને મેડિસિન ખૂબ બને છે. ગાયનું ગોબર, ગોમય, એમાંથી આજે કઈ એનર્જી એટલે બાયોગેસ, CNG, ઇલેક્ટ્રિસિટી, અરે એ દ્વારા બાયો ફર્ટિલાઇઝર મોટું, એટલું બધું ખાતર વાપરી શકીએ. અને સાથે સાથે બાકીની પ્રોડક્ટ બનાવીને પણ સમાજને એક નવી એન્ટરપ્રિન્યોરશિપ આપી શકીએ એટલી તાકાત આ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝમાં છે. વિમેન્સ એમ્પાવરમેન્ટ છે નથી, કારણ કે આપણી મોટા ભાગના આપણા બહેનો ગાય સાથે જોડાયેલા છે. ગામડાની બહેનો ગાયને સંભાળે છે. ત્યારે વિમેન એમ્પાવરમેન્ટ માટેનું પણ મોટું માધ્યમ એક ગાય છે. એક ઘરમાં 2-4 ગાયો હોય, આપણે તો દૂધ પીએ જ, આપણે ઘી ખાઈએ, તંદુરસ્ત રહીએ જ. એ ગાય ગોબરના ઉપયોગ કરીને આપણે આપણી ખેતી કરીએ સરસ રીતે, પણ વધારાનું આપીને પણ એમાંથી ઇન્કમ જનરેટ કરીએ. આવા અનેક દ્રષ્ટાંતો મારી સમક્ષ છે કે જે પોતાના બાળકોને ફક્ત 4 ગાયો રાખીને એ માઉન્ટ આબુમાં ભણાવતા હોય, જ્યાં 1.5 લાખ રૂપિયાની ફી છે. એવા બહેનો પણ મેં જોયા છે કે ફક્ત 4 ગાયના આધાર ઉપર એના દૂધમાંથી ઇન્કમ કરીને એ બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મોટી કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય છે કે એમાં આર્થિક સક્ષમતા ગોધનમાં જે છે એ એટલી બધી તાકાત છે પ્રોસ્પેરિટીની, એની હું વાત કરી રહ્યો છું. આવા અનેક આજના કોમ્પ્યુટરનો જમાનો છે તો એ પ્રમાણે બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ, સેક્સ સિમેન આવી ગયું છે, વાછરડીઓ ફક્ત જન્મે, ગૌ સંવર્ધન, ગાયોનું ઉત્પાદન. આપણી ગીર ગાય વૈશ્વિક બની ગઈ છે. એ કેમ વધારે આપણા સમગ્ર વિશ્વમાં ફેલાય, એનું સારું સંવર્ધન થાય, 5 લીટર, 10 લીટર, 20 લીટર આપતી ગાયો થાય, એના વાછરા વાછડીઓ ઓજસ્વી તેજસ્વી હોય અને ખૂબ સારી રીતે એ સમાજ કલ્યાણમાં કામમાં આવે. આ પ્રકારના એ પણ એક ઓપોર્ચ્યુનિટીઝ, આજે નવી ઓપોર્ચ્યુનિટીના દ્વાર ખુલ્યા છે. આ મેડિસિનમાં આવનારા દિવસોમાં જોઈજો આપ, એટલી બધી મેડિસિન પંચગવ્યમાંથી બનવાની છે અને એ પણ એપ્રુવડ, સાયન્ટિફિકલી પ્રૂવડ, કે જે દ્વારા સમગ્ર વિશ્વને સાચા અર્થમાં આપણે સ્વાસ્થ્યવાળું કરી શકશું, રોગ મુક્ત કરી શકશું, પ્રદૂષણ મુક્ત કરી શકશું, ઝેર મુક્ત કરી શકશું.
અને બાળકોમાં જે કુપોષણ છે ને એ કુપોષણ મુક્ત કરવો છે તો પણ તમારે ને મારે આ ગાયના દૂધ દહીં ઘીનો ઉપયોગ કરાવીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરી શકશું. આ પ્રકારની તાકાત આ ગાયમાં છે, ગૌ માતામાં છે. માટે જ્યારે માતા કહી છે, અને એ ફક્ત આપણી નહીં, વિશ્વસ્ય માતરઃ, વિશ્વ માતા, ઓલ યુનિવર્સ. અને એ પણ એમાં યુનિવર્સ નોટ ઓનલી હ્યુમન બિંગ, એ પણ એમાં કહ્યું છે કે ઓલ થ્રી કિંગડમ, હ્યુમન કિંગડમ, એનિમલ કિંગડમ એન્ડ પ્લાન્ટ કિંગડમ, જે સૃષ્ટિ આખી બનેલી છે આ 3 કિંગડમની છે. અને એથી જો અધ્યાત્મની ઊંચી વાત કરું ને તો બાકીના લોકમાં પણ, આ લોક સિવાયના પરલોકમાં અનેક લોક છે, એ લોકોમાં પણ, પરલોકમાં પણ આ ગાયની કિંમત છે, ગાયની વેલ્યુ છે, એ સમજ છે. અને એટલા માટે ગાયને ચાલો આપણે સમજીએ, આજે પાળીએ, પોષીએ, અને એના આધારે આપણે એક સમૃદ્ધ રાષ્ટ્ર, સમૃદ્ધ વિશ્વ, એક સ્વસ્થ વિશ્વના નિર્માણમાં નિમિત્ત બનીએ. મને લાગે છે કે એ જ આજનો સંદેશ હોઈ શકે. ઘણું બધું કહ્યું છે. સર્વે મિત્રોને હૃદયપૂર્વક મિત્રોનો બધાનો આભાર માનું છું કે એક ફેસબુકના માધ્યમથી આજે આ ગાય વિશે વિશેષ ચર્ચા કરવાનો મને મોકો મળ્યો. ઘણું બધું કહેવાય છે, પણ આ તો કહેવાય ને ગાગરમાં સાગર, એટલી વાત થોડી ઘણી તમને હાઇલાઇટ કેવા પૂરતા મુદ્દાઓ આપ્યા છે. આપ આપની રીતે વિશેષ એમાં આગળ વધજો. કાંઈ પણ ક્વેરી હોય તો અમારું ફેસબુક અને અમારું કામધેનુ આયોગની વેબસાઇટ, એનું ફેસબુક અવેલેબલ છે. તમે ત્યાં સર્ચ કરશો તો આપણને એની ક્વેરી મળશે, એના જવાબ મળશે. મુદ્દાની વાત છે, આપણે ગાયને સાચા અર્થમાં સમજીને, એની મહત્તાને સમજીને, એની ઉપયોગિતા આપણા જીવનમાં સાકાર કરીને આપણે સૌ એક નિમિત્ત બનીએ, એ જ પ્રાર્થના. આવો પુનઃ આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા, શુભકામનાઓ. કોરોના મુક્ત બનીએ જલ્દી, વિશ્વ કોરોના મુક્ત બને. ગાય સાથે રાખીને આપણે ગાય સેન્ટ્રિક, ગાય મારી આજુબાજુ, એનું હું ગાયના મધ્યમાં, એ વિચારને વાગોડીને એ પ્રકારના વિશ્વનું નિર્માણ કરવામાં નિમિત્ત બનીને કોરોના મુક્ત વિશ્વ બનાવવામાં આપણે સૌ નિમિત્ત બનીએ. એ જ વાત સાથે ફરીથી આપ શ્રી સમસ્ત લેવા પટેલ સમાજ, એમના બધા જ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. વંદે ગૌમાતરમ. ખોડિયાર માત કી જય, ખોડલ માત કી જય, ભારત માતા કી જય, જય જગત. ધન્યવાદ. હાજી.